હિન્દુજા ગ્લોબલ પર કોઈ એક વ્યૂ આપી શકો છેલ્લે કે એની પર ચર્ચા કરી લઈએ, કારણ કે જે એક્શન પોઝિટિવ આપણને આ સ્ટોક બતાવી રહ્યું છે હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ લિમિટેડ. પ્રોજેક્ટ ગંગા લોન્ચ કરવામાં આવ્યું સીએમ યોગી આદિત્યનાથ દ્વારા, અને હિન્દુજા ગ્લોબલનું બ્રોડબેન્ડ વર્ટિકલ જે છે આના માટે એક મદદ કરશે. એને કારણે ઘણું એક્શન પોઝિટિવ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. તો ફંડામેન્ટલી કોઈ કંપની પર આપના તરફથી વ્યૂ? તો અગર આપણે હિન્દુજા ગ્લોબલની હમણાં વાત કરશું તો યસ, જે ન્યૂઝના કારણે આજે આપણે સારી એક મોમેન્ટ અહીં એક્સપેક્ટ આપણે કરી રહ્યા છીએ. અને સાથે જ અગર આપણે લોંગ ટર્મ વાઇઝ અગર આપણે જોશું, સો આ ન્યૂઝ લોંગ ટર્મ વાઇઝ કંપની અને ગ્રોથ આપવા માટે ઘણી એક સારા લેવલ્સ પર આપણે એક ચેન્જ આપણે રિસન્ટમાં હમણાં અહીંયા જોઈ રહ્યા છે. કારણ કે જેવી રીતના સીએમ યોગીના તરફથી જે પ્રોજેક્ટ ગંગા લોન્ચ કરવામાં આવ્યું છે, અગર આપણે જોશું તો ઓલમોસ્ટ એક સારી એવી એના કારણે કંપનીને જે બ્રોડબેન્ડ વર્ટિકલ એના માટે સેટઅપ કરી રહ્યા છે. અને વેરેઝ આપણે અહીંયા જોઈ પણ રહ્યા છે નિયર ટર્મમાં બ્રોડબેન્ડ સર્વિસીસ, બ્રોડબેન્ડ ડિજિટલાઇઝેશનના જે ડિમાન્ડ વધી રહી છે, ઘણા સારા લેવલ્સ પર વધી રહી છે. અને જ્યારે પણ કોઈ કંપનીમાં આપણને સ્પેશિયલી આવા કોઈ સેગમેન્ટમાં સેટઅપ કરવાનું આપણે એક ઇનિશિએશન આપણે જોતા હોય છે કોઈ કંપનીઝના અંદર, તો કંપનીની જે બ્રોડબેન્ડ જે આપણે લોંગ ટર્મ વાઇઝ અગર આપણે તો બ્રોડબેન્ડ સર્વિસીસના કારણે જે ઇન્ફ્લો છે, પ્રોફિટેબિલિટી છે, બધામાં જ આપણને એક સારી એવી ત્યાંથી એક આપણને અપમૂવ જોવા મળી શકે છે. સ્પેશિયલી ટોપ લાઇનમાં પણ સારી એવી ગ્રોથ મળી શકે છે. સો ઓવરઓલ આપણું સેગમેન્ટલમાં આપણે એક નવું સેગમેન્ટલ એન્ટરિંગ થતા આપણે વિચાર ગ્લોબલ માટે આપણે રિસન્ટમાં આપણે જોઈ રહ્યા છે. જે વેરેસ કંપનીનું ઓલરેડી આપણે જોઈ રહ્યા છે એક સારી એવું પ્રેઝન્સ મીડિયા એન્ડ કમ્યુનિકેશન્સમાં રહ્યું છે. અને ત્યાં જ હવે કંપની ઓલરેડી બ્રોડબેન્ડ સર્વિસીસમાં પણ હવે કંપની હમણાં આવી ગઈ છે આ પ્રોજેક્ટના બાદ. તો નિયર ટર્મના અંદર એક સારી એવું કંપનીના માટે અહીંયા ઇન્ફ્લો આવશે. સો યસ, પ્રોફિટેબિલિટી માર્જિન્સ બધા જ લેવલ્સ પર આપણે સારા એવા અહીંયા નંબર એક્સપેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ 2 to 3 quarters. સો યસ, એક સારી એવું અહીંયા બુલિશ આઉટલુક જ બની રહ્યું છે મારા માટે. એક બુલિશ આઉટલુક જ અહીંથી હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ પર બનતું જોઈ રહ્યા છે. ખુશી રજા.